નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયાદી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આંગણવાડી અપડેટ. રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્ય સરકારે વર્ષ 23-24ની ગ્રાન્ટ ફાળવવા બાબતે આવી ગઈ મંજૂરી. હવે મિત્રો, એસસીડીએસ હેઠળ મહિલા બાળ વિકાસ હેઠળ માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. જો તમે આંગણવાડી હેઠળ કામ કરી રહ્યા છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવો છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવે છે. લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી માનવ વેતન વધારો અને કોઈ અપડેટ આવે આગામી બાબતે તો હરેક અપડેટ આપણે આ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો મિત્રો, રાજ્ય સરકારના વર્ષ 23-24ના ગ્રાન્ટ ફાળવવા ડીઓને વહીવટી મંજૂરી આપી છે. તો ગાંધીનગર જિલ્લાના 4 તાલુકામાં આવેલી 29 આંગણવાડી કેન્દ્રો મરામત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી વહીવટી મંજૂરી આપી છે. રાજ્ય સરકારે વર્ષ 23-24ની ગ્રાન્ટ એસસીડીએસ શાખામાં ફાળવવામાં આવી છે. એસસીડીએસ શાખા સંચાલિત જિલ્લામાં આવેલી આંગણવાડી સ્થિતિ ચકાસવામાં આવી હતી અને 29 આંગણવાડી હાલત અત્યંત જર્જરિત જોવા મળી રહી છે. ચોમાસામાં બાળકોને બેસાડી શકાય તેમ ન હોવાથી તેને મરામત આવશ્યક હતી. ડીઓએ દ્વારા ગ્રાન્ટ ફાળવવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવતા વર્ષ 58 લાખ રૂપિયા ખર્ચ આંગણવાડી કેન્દ્રોની રિપેરિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર તાલુકા પંચાયત ત્યાં આંગણવાડી કેન્દ્રો 6 લાખ રૂપિયા, કલોલ તાલુકા પંચાયતમાં જે 4 આંગણવાડી કેન્દ્રો 8 લાખ રૂપિયા, કલોલ માલિકામાં ત્યાં આંગણવાડી કેન્દ્રો 6 લાખ રૂપિયા, માણસા તાલુકામાં પંચાયત 5 આંગણવાડી કેન્દ્રો 10 લાખ રૂપિયા, માણસા તાલુકામાં પાલિકાના 6 આંગણવાડી કેન્દ્રો 12 લાખ રૂપિયા, દહેગામ તાલુકા પંચાયતની 4 આંગણવાડી માટે કેન્દ્રોને 8 લાખ રૂપિયા આપ્યા છે અને દહેગામ પાલિકાની 4 આંગણવાડી કેન્દ્રો 8 લાખ રૂપિયા મળી કુલ ટોટલ 29 આંગણવાડી કેન્દ્રો સમાવેશ કરાયો છે. તેની મરામત માટે 58 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત એસસીડીએસ શાખામાં વર્ષમાં 24-25 જિલ્લા પંચાયતના સબમંડળોથી મહિલા અને બાળ યુવા સમિતિ 75 લાખ ગ્રાન્ટમાંથી કુલ 31 આંગણવાડીઓ જે આંગણવાડીઓ છે તેમાં પણ 31 આંગણવાડીઓ કેન્દ્રોની રિપેરિંગ કરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગાંધીનગર તાલુકે 5 આંગણવાડી કેન્દ્રોને 12,61,000 રૂપિયા આપવામાં આવશે. કલોલ તાલુકાની 9 આંગણવાડી માટે 24,65,000 રૂપિયા આપવામાં આવશે. માણસા તાલુકાના 8 આંગણવાડી 12 લાખ રૂપિયા આપવામાં આવશે. દહેગામ તાલુકા 9 આંગણવાડી માટે કેન્દ્રો 24 લાખ રૂપિયા અને 75 આંગણવાડી માટે સમાવેશ કરાયો છે. તો મિત્રો, આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ.